ગોપાલભાઈ ઇટાલિયા કે રજનીભાઈ કે રામભાઈ ધડુકનો કોઈ નુકસાન નથી। અમે તો લડનારા લોકો છે અને અમે લડીએ છીએ જનતા માટે। તો ખોટી એફઆઈઆર થાય છે, સાચી એફઆઈઆર કરાવવા માટે થઈને આખો સમાજ અત્યારે મુખ્યમંત્રીને મળે છે અને ખોટી એફઆઈઆર ઊભા થઈ જાય અમારા ઉપર। બગદાણા બબાલની અંદર હવે ગોપાલ ઇટાલિયાની ફરી એક વખત એન્ટ્રી થઈ છે। ગોપાલ ઇટાલિયાએ સરકારને સીધા જ સવાલ કર્યા છે અને ગોપાલ ઇટાલિયાએ એવું પણ કહી દીધું છે કે અમે લડીએ તો અમારી સામે ખોટા કેસ કરવામાં આવે છે, ખોટી ફરિયાદ કરવામાં આવે છે। પરંતુ ગુજરાતની અંદર અત્યારે ક્યાંક એવું ચાલી રહ્યું છે કે જે વિષય અત્યારે ચાલે છે અને એમાં જ નેતાઓ છે એ મુખ્યમંત્રીને મળીને સાચી ફરિયાદ નોંધવાની વાત કરી રહ્યા છે। હવે કેમ તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સુરતની અંદર આમ આદમી પાર્ટીની જનસભા હતી અને આ જ જનસભાની અંદર જાહેર મંચ ઉપરથી ગોપાલ ઇટાલિયાએ કહી દીધું છે કે અમે લડીએ છીએ ખેડૂતો માટે। તો હું હોય, રાજુ કરપડા હોય, પ્રવીણ રામ હોય, આ બધા જ લોકોની સામે ખોટી ફરિયાદ નોંધવામાં આવે છે। પરંતુ અત્યારે ક્યાંક જે મુખ્યમંત્રીને મળીને જે સમાજના નેતાઓ છે એ ક્યાંક આખી બબાલમાં સાચી ફરિયાદ નોંધાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એટલે એમનો સીધો જ ઇશારો છે બગદાણા બબાલ ઉપર હતો। કારણ કે આપણે જોયું કે કોળી સમાજના જેટલા પણ ધારાસભ્ય છે, સાંસદ છે, બધા જ લોકો ગયા હતા મુખ્યમંત્રીને મળવા માટે। રજૂઆત પણ થઈ હતી, પછી એસઆઈટીની ટીમની જાહેરાત પણ કરવામાં આવી અને પછી તપાસ છે તે આગળ વધી છે। પણ આ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ ક્યાંક આડકતરી રીતે કહી દીધું છે કે ખોટા કેસ કરવામાં ભાજપ સરકાર માહેર છે, સાચા કેસ કરવા હોય તો ભાજપ સરકારથી થતા નથી। અને આ બધાની વચ્ચે પાયલ ગોટીનો જે આ કેસ ચાલી રહ્યો હતો એમને લઈને પણ તેઓએ શું કહ્યું છે અને સાથે સાથે બગદાણા બબાલ ઉપર શું કહ્યું છે તે સાંભળીએ। ગોપાલભાઈ ઇટાલિયા કે રજનીભાઈ કે રામભાઈ ધડુકનો કોઈ નુકસાન નથી। અમે તો લડનારા લોકો છે અને અમે લડીએ છીએ જનતા માટે। તો ખોટી એફઆઈઆર થાય છે, સાચી એફઆઈઆર કરાવવા માટે થઈને આખો સમાજ અત્યારે મુખ્યમંત્રીને મળે છે અને ખોટી એફઆઈઆર ઊભા થઈ જાય અમારા ઉપર। અમારા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ અત્યારે જેલમાં છે। શું કામ? તો કે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો એટલે। બોટાદની અંદર કડદો થયો, અવાજ ઉઠાવ્યો, વિરોધ કર્યો, 307 લગાવીને જેલમાં પૂરી દીધા। વિસાવદરની અંદર ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતો પાસેથી પૈસા માંગતા હતા, અમને ખબર પડી। મેં હરેશભાઈને ત્યાં અવાજ ઉઠાવવા, વિરોધ કરવા મોકલ્યા। હરેશભાઈ ઉપર 307 લગાવીને અત્યારે જેલમાં પૂર્યા જુનાગઢની। જે માણસ બોલે એની ઉપર એફઆઈઆર જેલમાં પૂરી દો। દોસ્તો, અમે આખી જિંદગી જેલમાં રહી તો કાંઈ થાય એમ નથી, અમે ઘડાઈ ગયા છીએ। પણ જનતા પોતાનું વિચારે કે આ સરકાર આવી રહેશે, તમારા માટે લડનારા લોકોને જેલમાં પૂરી દેશે, તો જનતા કોના ભરોસે અવાજ ઉઠાવી શકશે? ક્યાં જઈને બોલવાનું? કોની પાસે અવાજ સાંભળવાનો? અને કેવી રીતે સરકારી તંત્રનો ભયંકર ખોટો દુરુપયોગ થાય છે એનો દાખલો તમને લાઈવ સંભળાવો હમણાં। એટલી હદે ખોટું થઈ રહ્યું છે કે કોઈ કહેનારું નથી, કોઈ પૂછનારું નથી, કોઈ જોનારું નથી। બધા હિન્દુ મુસલમાન ભાજપ, હિન્દુ મુસલમાન ભાજપ, બટન દબાવો કરો, ભલે જે થવું હોય થાય। તમને બધાને યાદ હશે કે અમરેલીમાં પાયલબેન ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું, યાદ છે કે નહીં? બધાને યાદ છે કે થોડાને? તે દિવસે એવું થયું કે પોલીસે ભાજપના એક નેતાની ફરિયાદ લખી અને ફરિયાદમાં એવું લખ્યું, લાવો તો કાગળ, કઈ હદે ખોટું કરવામાં આવે છે। ભાઈ, પટ્ટો કમરે પહેરવા આપ્યો છે, ગળામાં પહેરવા નથી આપ્યો। પણ ઘણાને એવો શોખ છે કે ના હું ગળામાં પહેરીશ, મારે હર્ષંકલે આપેલો છે। તારા હર્ષંકલ કી 80 કી 83 27 આવા દે, ગળાના પટ્ટા અમે તમને પહેરાવશું વ્યવસ્થિત રીતે। એવું થોડું હોય? હર્ષંકલે પટ્ટો આપ્યો, હું ગળામાં પહેરીશ, કમરે નહીં પહેરું। આ હું તમને કાંડ કહું કે કેવા કાંડ થઈ રહ્યા છે। ગળામાં પટ્ટા પહેરીને ટોમી બની ગયા કેટલાક લોકો। અમારા ચૈતરભાઈ ઉપર ખોટો કેસ કરે, પ્રવીણભાઈ ઉપર ખોટો કેસ કરે, મારા ઉપર કરે, રજનીભાઈ ઉપર કરે। દોસ્તો, આ નુકસાન અમારું નથી। તમે જોજો કે આ કેવી હદે ખોટું થઈ રહ્યું છે। અમરેલીમાં એફઆઈઆર થઈ કે પાયલબેન ગોટી, અશોકભાઈ માંગરોળિયા, મનીષભાઈ વઘાસિયા અને જીતુભાઈ ખાતરા, આ 4 લોકોએ ભેગા મળી અને એક નકલી લેટર બહાર પાડ્યો। આવી જતી ને ફરિયાદ, યાદ છે બધાને? આ એફઆઈઆર થઈ રાત્રે 12 વાગે। સિંઘમોનું એક ટોળું ગયું એમના ગામમાં, પાયલબેનની ધરપકડ કરી રાત્રે 12 વાગે। જે ન થઈ શકે, બીજા દિવસે કોર્ટમાં રિમાન્ડ માંગ્યા। 2 દિવસના રિમાન્ડ મળ્યા પછી પોલીસે અમરેલીની બજારમાં સરઘસ કાઢ્યું પાયલબેનનું અને પછી ઓલા બીજા 3 જણાનું સરઘસ કાઢ્યું, એનાય રિમાન્ડ લીધા, જેલમાં પૂર્યા। હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો। પછી શું થયું?
આ મારા હાથમાં કાગળ છે, અમરેલીના નાયબ પોલીસ અધિકારી નૈના ગોરડિયાની સહી છે આની અંદર. અમરેલીના ડીવાયએસપીએ અમરેલીના જજને, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને એવું લખ્યું કે અમરેલી સિટી પોલીસ સ્ટેશનની ફલાણા નંબરની એફઆઈઆરમાં આરોપી પાયલબેન અશ્વિનભાઈ ગોટી રહે ફલાણા ગામ, તેમના વિરુદ્ધમાં પૂરતા પુરાવા નથી અને આરોપીનું નામ ભૂલથી આવી ગયેલું છે, માટે આ ભૂલથી નામ થયું છે એ કાઢી નાખજો અને અમે અહીંથી કાઢી નાખીએ છીએ. બાપા સીતારામ. ભૂલથી આરોપીનું નામ આવી ગયું, રિમાન્ડ માંગી લીધા, સરઘસ કાઢી લીધું, પટ્ટા મારી લીધા, બદલો લેવાઈ ગયો એટલે કોર્ટમાં લખીને આપી દીધું કે આ તો ભૂલથી આવી ગયું તું. હી. તમે દિલ ઉપર હાથ રાખીને વિચારો કે તમારી દીકરી આરે આવું કરીને પછી પાછળથી કહી દેતો કે હી ભૂલથી આવી ગયું. આ વ્યાજબી વાત છે? જે દિવસે એફઆઈઆર લખાય તે દિવસે તમે નહોતા જોઈ શકતા કે સાચું છે કે ખોટું? ચેક કરી શકાય એમ હતું. બધી ખબર હતી કે ખોટું છે, પણ ટોમી તો ટોમી છે ભાઈ. હર્ષ અંકલ બોલે ટોમી, ટોમી કે પાયલને પકડી લાવું. મિત્રો કલ્પના કરો, આપણે હસીએ છીએ પણ એટલો શરમનો દુઃખનો વિષય છે. એક વખત અમારી સરકાર બનાવી જોજો, ટોમીને ઢહળીએ નહીં તો કહેજો તમે. દોસ્તો અમને ગુસ્સો આવ્યો છે, અમને ગુસ્સો છે એ વાતનો કે કેટલાક ટોમી આખા ગુજરાતની અંદર ફરે છે હર્ષ સંઘવીના નામનો ગળામાં પટ્ટો પહેરીને, પબ્લિકને ડરાવે, ધમકાવે, ખોટો કેસ કરું, આમ કરું, જેલમાં પૂરું, ફરજમાં રૂકાવટ કરું. અરે તારી ફરજ કી 80 કી 83, તું આવી જા 27માં હામો. દોસ્તો પાયલબેન નું સરઘસ કાઢ્યા પછી પોલીસના ડીવાયએસપી એ અદાલતને લખ્યું કે આ ભૂલથી આવી ગયેલું નામ છે. તો શું કામ સરઘસ કાઢ્યું ભાઈ? શું કામ રિમાન્ડ માંગ્યા? ધરપકડ શું કામ કરી? 2 દિવસ મોડી ધરપકડ કરી હોત, 2 દિવસ ચેક કર્યું હોત, 2 દિવસ તપાસ કરી હોત તો તમને ત્યારે જ ખબર પડી જાત કે આ ખોટું છે, તો આ બધું ન કરવું પડે. અને એનાથી આગળ કુલ 4 આરોપીના નામ હતા. એમાં પહેલામાં એમ લખ્યું કે પાયલબેન નું નામ ભૂલથી આવ્યું છે, પણ પછી થોડાક દિવસ પછી શું થયું? આ બીજા કાગળમાં છે. આ બીજા કાગળમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ ની સહી છે અને એણે એવું લખ્યું છે કે આ કેસ હકીકતની ભૂલ વાળો છે, એટલે કે અમારાથી ભૂલ થઈ ગઈ છે, એટલે આરોપી મનીષ વઘાસિયા, આરોપી જીતેન્દ્ર ખાતરા અને આરોપી અશોક માંગરોળિયા વિરુદ્ધ તપાસ દરમિયાન કોઈ પુરાવો મળ્યો નથી, એનું નામ પણ ભૂલથી આવી ગયેલું છે, માટે કાઢી નાખવું. બાપા સીતારામ. દોસ્તો વિચાર કરો, 4 આરોપીના નામ ભૂલથી આવી ગયા, 4 આરોપી વિરુદ્ધ પુરાવા નથી, તો મૂળ કેસનું શું થયું? ઓલો લેટર કોણે લખ્યો હતો? અને લેટર લખ્યો તો એ સાચો હતો કે ખોટો હતો? પાયલબેન અને 3 પુરુષ 4 આરોપી હતા, 4ના નામ ભૂલથી આવી ગયા એવું પોલીસે ઓફિશિયલ લખીને કોર્ટમાં આપી દીધું. તો ગુનો કોને કર્યો? સરઘસ શું કામ કાઢ્યું? રિમાન્ડ શું કામ લીધા? તો કે અત્યારે જે ભાઈ હર્ષ સંઘવીના ભાઈબંધ જે મંત્રી બન્યા છે એને બદલો લેવો તો આ 4 લોકો હારે, એટલે ટોમીને કીધું જા ટોમી, પાયલબેન અને ઓલા 3ને પકડીને સરઘસ કાઢીને કેસ કરીને ખોટા કેસમાં જેલમાં નાખી અને બદલો લેવાઈ જાય પછી લખીને આપી દેજે. હી છૂટી ગયા. દોસ્તો કાયદાનો કેટલો ભયંકર દુરુપયોગ છે તમે જોયું. આ હદ છે પોલીસ સ્ટેશનોની હાલત આ છે. તમે વિચારો કે કેમ લડવાનું અને કોણ લડશે? આ બધું વ્યાજબી છે કે ગેરવ્યાજબી? તમારી શેરીમાં સોસાયટીમાં ભાજપના પેજ પ્રમુખ રહેતા એને પૂછો કે ભાઈ તારી બેન દીકરી આરે આવી ઘટના બનશે ને પાછળથી પોલીસ હી કરશે તો ગમશે? આ હાટું પોલીસ સ્ટેશન ખોલ્યા છે કે ગમે એની ઉપર ગમે એવો ખોટી એફઆઈઆર ને પાછળથી હી ભૂલ થઈ ગઈ, પુરાવો નથી, ખોટી રીતે નામ આવી ગયું, માફ કરજો, સોરી, તો આવી જાય કેબિનેટ મંત્રી સ્ટેજ ઉપર, હું 2 લાફા મારીને હી ભૂલ થઈ ગઈ. હાલ છે એવી રીતે? ભાજપના કેબિનેટ મંત્રીને 4 લાફા સ્ટેજ ઉપરથી મારીને પછી હી હકીકતની ભૂલથી લાફો મરાઈ ગયેલ છે જે દરગુજર કરવા વિનંતી, તો હાલ છે? હાલ છે કે નહીં હાલે? આપણી બેન દીકરીનું સરઘસ કાઢ્યું અને અદાલતમાં ડીવાયએસપીએ લખીને આપ્યું ભૂલ થઈ ગઈ. તો તમે ભૂલ કરશો કે સાચું કરશો? ભૂલ કરી હોય તો બટન દબાવજો, બટન દબાવો. ભાજપનું સારું કરવું હોય તો દબાવો હાવણાનું. દોસ્તો એ વિનંતી છે, બીજું શું મારે કહેવું તમને? એણે ભૂલ કરી સરઘસ કાઢીને. દોસ્તો આટલી હદે સરકારી તંત્રનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે.
જે બોલે એને પાડી દેવાની નીતિ, જે અવાજ ઉઠાવીને જેલમાં પૂરી દેવાના કાળુભાઈ પોષિયાને ખોટા કેસમાં જેલમાં પૂર્યા. શું કેસ હતો કાળુભાઈ ઉપર? કે ખોટું રજીસ્ટર બનાવ્યું ને ચોકીદારનો પગાર ખાઈ ગયા. અરે તમારી પાર્ટીનો ચોકીદાર આખો દેશ વેચવા કાઢ્યો, પકડો જેલમાં પૂરો જો તમારા મોકાત હોય તો. તમારી ભાજપ પાર્ટીનો ચોકીદાર આખો દેશ વેચવા કાઢ્યો, અડધું વેચી નાખ્યું. છે કોઈની હિંમત? કોઈની હિંમત નથી ચોકીદારને ચોર કહેવાની. પણ જે કાળુભાઈ, જે રિંકલબેન શિક્ષણ માટે લડાઈ લડ્યા, આગેવાની કરી, એટ્રોસિટીના કેસમાં જેલમાં પૂર્યા એમને. હરેશભાઈ સાવલિયા અમારા જુનાગઢ જિલ્લા પ્રમુખ, એટ્રોસિટીના કેસમાં જેલમાં. કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે મિત્રો. હું તો એક નાના દીકરા તરીકે તમારી પાસે એક વિનંતી કરવા આવ્યો છું કે અમારી તો તોય ચિંતા ન કરતા, જે જુલમ હશે ભોગવી લેશું, પણ આ વિપક્ષની દિવાલ નહીં વધે, આ વિપક્ષનો ટેકો નહીં વધે, તે દિવસે ભાજપનો રાક્ષસી પંજો તમારા ગળા સુધી આવશે. અત્યારે અમે આડશ છીએ, આ બધા આ આડા ઉભા છે જનતાની. ભાજપનો પંજો પહેલો અમારા ઉપર પડે, અમે જ નહીં હોઈએ, આ લડનારા લોકો નહીં હોય, આ પાર્ટી નહીં હોય, આ વિપક્ષ નહીં હોય, તો એ તો ખૂની પંજો છે, એ તો હડકાયું કૂતરું છે, હવે લોહી ભાળી ગયું છે, એ તો ગમે એને બટકા ભરી જાય. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અને ગોપાલ ઇટાલિયાએ જે કહ્યું છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.